નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં વાત કરવાની છે કે ગુજરાત ગૌણ સેવા દ્વારા છે તે વિવિધ 8 ભરતીઓની જાહેરાત કરી દેવામાં આવેલી છે અને સાથે સાથે આ એક્ઝામ પરીક્ષા ક્યારે લેવાની છે અને કઈ તારીખે તેની સંપૂર્ણ માહિતી છે તે આપણે આજના વિડીયોમાં મેળવવાના છે કે જીએસએસબી દ્વારા જે બે મહત્વપૂર્ણ અપડેટ આવી છે અને સાથે સાથે પોલીસ ભરતીમાં ઓપટ આઉટ ઝુંબેશ છે તે કેટલી સંખ્યા પહોંચ્યું તેની પણ વાત કરવાની છે. તો જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લો અને આપણી ચેનલ દ્વારા તમને સરકારી ભરતીની તમામ માહિતી છે તે આપવામાં આવે છે. તો ખાસ તમારા મિત્રોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો ગૌણ સેવા દ્વારા છે તે વિવિધ 8 ભરતીઓની જાહેરાત કરી દેવામાં આવેલી છે અને સાથે સાથે સરકારી ભરતીની તૈયારી કરતા હો તો ખાસ તેના માટે ખુશખબર કહી શકાય કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ઓફિશિયલ પરિપત્ર આપવામાં આવેલો છે કે તેની વેબસાઇટ છે ojas.gujaratgovin વેબસાઇટ ઉપર અથવા gssb.gujaratgovin વેબસાઇટ ઉપર જઈ ઉમેદવારો ઓફિશિયલ પીડીએફ છે તે ડાઉનલોડ પણ કરી શકશે. વધારે વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સચિવાલયના વિવિધ ભાગોમાં તેમજ વિવિધ ખાતાના વડાઓની કચેરીના નિયંત્રણ હેઠળના તાંત્રિક સર્વગુણની નીચે દર્શાવેલા દિવ્યાંગ ભરતી સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસે ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજીપત્રક મંગાવવામાં આવેલા છે. આ માટે ઉમેદવારોએ ojas.gujaratgovin પરથી નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન માધ્યમથી ફી ભરવા માટે છેલ્લી તારીખ નીચેના કોષ્ટક પર દર્શાવવામાં આવેલી છે. તો તેની વિગતવાર માહિતી આપણે મેળવી કે ફોર્મ કઈ તારીખથી ભરાશે અને તે માટેની છેલ્લી તારીખ કઈ છે. તો સૌપ્રથમ વાત કરીએ તો જાહેરાત ક્રમાંક અહીં આપવામાં આવેલો છે કે જાહેરાત ક્રમાંક 352 જે ડેન્ટલ ટેકનિશિયન દિવ્યાંગ ભરતી છે. કુલ એક જગ્યા માટે આ ભરતી આવેલી છે અને તે માટે ઓનલાઈન અરજીપત્રક મંગાવવા માટે 1/9/2025 થી 10/9/2025 રાત્રિના 12 વાગ્યા સુધી ઓનલાઈન છે તે અરજી કરવાની છે અને ઓનલાઈન પરીક્ષા ફી ભરવા માટેની છેલ્લી તારીખ 12/9/2025 દિવસ છેલ્લી તારીખ છે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 353 રોયલ્ટી ઇન્સ્પેક્ટર દિવ્યાંગ ભરતી છે જે કુલ 2 જગ્યા ઉપર ભરતી આવેલી છે અને તે માટે ઓનલાઈન અરજી 1/9/2025 થી 10/9/2025 સુધી ઉમેદવારો રાત્રિના 12 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 356 સ્ટોર કીપર જે દિવ્યાંગોની ભરતી છે તેમાં પણ એક જ જગ્યા છે અને તે માટે ઉમેદવારો 3/9/2025 થી 12/9/2025 સુધી રાત્રિના 12 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને અહીં જે તારીખ આપવામાં આવેલી છે તે ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ છે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 358 ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ સીધી ભરતી ભરવા માટે કુલ 30 જગ્યા ઉપર ભરતી આવેલી છે અને તે માટેના ઓનલાઈન ફોર્મ 6/9/2025 થી 20/9/2025 સુધી રાત્રિના 12 વાગ્યા સુધી ઓનલાઈન છે તે અરજી કરવાની રહેશે અને તે માટેની ઓનલાઈન ફી ભરવા માટેની છેલ્લી તારીખ 23/9/2025 સુધી છે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 359 જે પ્રયોગશાળા મદદનીશ જે સીધી ભરતી ભરવા માટે કુલ જગ્યાની વાત કરીએ તો 44 ઉપર જગ્યા આવેલી છે અને તે માટેની ઓનલાઈન અરજી કરવા માટેનો સમય 6/9/2025 થી 20/9/2025 સુધી રાત્રિના 12 વાગ્યા સુધી છે તે ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે અને તે માટે ઓનલાઈન ફી છેલ્લી તારીખ 23/9/2025 સુધી છે. અને આ મહત્વપૂર્ણ અપડેટ છે તે 2/9/2025 ના દિવસે છે તે ઓફિશિયલ gssb.gujaratgovin વેબસાઇટ ઉપરથી આ માહિતી લીધેલી છે અને આ ભરતી છે તે ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે છે તે આ ભરતી આવેલી છે જેની તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી. તો દિવ્યાંગ ઉમેદવારો છે તે આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. તો આ વિડીયોને તેવા મિત્રો સુધી શેર કરવા વિનંતી. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.